સુરતમાં મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કોટદોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકે 77 વર્ષીય દાદા અને તેમના 19 વર્ષીય પૌત્રએ સાથે મળીને મતદાન કરી જાગૃત યુવા તરીકે સૌને પ્રેરણા આપી હતી. મતદાન દિવસની સવારે 77 વર્ષીય દાદાને લઈ 19 વર્ષીય પૌત્રએ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાદા પવનભાઈ પાટનીએ કહ્યું કે હું મારા દીકરા વહુ અને પ્રથમવાર મતદાન કરનાર પૌત્ર સાથે સહપરિવાર લોકશાહીના પર્વમાં સહભાગી થવા આવ્યો છું. મને આનંદ છે કે તમામ ચૂંટણીમાં મારો પરિવાર મત આપવામાં અગ્રેસર રહે છે. આ તકે તેમના પૌત્ર કૃષ્ણ પાટનીએ કહ્યું કે મારા પરિવારે મને પ્રથમ વખત મતદાન કરવા ખૂબ પ્રોત્સાહન આપ્યું અને સમગ્ર પરિવાર સાથે પહેલા મતદાનનો અનુભવ યાદગાર બની રહ્યો. હું હવે આવનારી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરીશ અને અન્ય યુવાનો વડીલો સહિત તમામ मतदाताओं પણ અવશ્ય મત આપવા માટે આગ્રહ કરીશ. मेरा नाम कृष्ण पाटनी है, मेरी उम्र 19 साल की है. मैंने आज पहली बार वोटिंग करी है एंड मेरी पूरी फैमिली मुझे मोटिवेट करती है वोट करने के लिए. आई थिंक इट्स बहुत ज़्यादा नेसेसरी है कि सबको ये वोटिंग करना चाहिए, बिकॉज हमें आज से ही अपना पॉलिटिकल फ्यूचर पता रहे तो दैट्स बेटर फॉर ऑल ऑफ अस. सो या दैट वाज मच बेटर विथ माय एंटायर फैमिली कि हम लोग आके साथ में वोटिंग करें. मैं कंवरलाल पाटनी, उम्र मेरी 77 ईयर्स की है. वोट देना हर आदमी का कर्तव्य है, देना भी चाहिए. मैं मेरे पोते बेटा बहू के साथ आया हूँ और सहपरिवार आया हूँ और मेरा अधिकार है जो मैंने उसका यूज़ किया है.